ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 1 માર્ચ 2019 અને આજના કરંટ અફેરમાં એજ્યુ સફર પરિવાર કેટલુંક અવનવું લઈને આવ્યું છે. તો મિત્રો, આજના કરંટ અફેરને શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કે અમે GK 2020 નામની હિન્દી ચેનલ પણ યુટ્યુબ ઉપર બનાવેલી છે. કોઈ પણ સ્પેસ છોડ્યા વગર તમે GK 2020 યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમને અમારી આ ચેનલ જોવા મળશે. UPSC, GPSC અને PI જેવી ઉચ્ચ લેવલની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો માટે કરંટ અફેરના વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ક્વોલિટીવાળા ત્યાં મૂકવામાં આવે છે. તો મિત્રો, આજે ત્યાં જઈ યુટ્યુબ ચેનલ ઉપર અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તે વિડીયોના કરંટ અફેર કે જેમાં MCQ સ્વરૂપે પ્રશ્નોત્તર સ્વરૂપે મૂકવામાં આવે છે કરંટ અફેર, તેનો તમે લાભ લઈ શકો. તો કેવી રીતે તમારે તે મેળવવું એ પણ હું તમને વાત કરું છું. તો જુઓ મિત્રો, સૌ પ્રથમ તમારે યુટ્યુબ ચેનલ ખોલવાની છે અને યુટ્યુબ ચેનલની અંદર તમારે યુટ્યુબના સર્ચ બોક્સમાં જઈ અને GK 2020 કોઈ પણ સ્પેસ છોડ્યા વગર લખવાનું છે અને ત્યાર પછી એન્ટર કી પ્રેસ કરવાથી અમારી GK 2020 ચેનલ આપને પ્રાપ્ય થશે અને જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અમારા કરંટ અફેરના વિડીયો તમને જોવા મળશે. અને આ વિડીયોની અંદર તમારે નીચે અહીંયા સબસ્ક્રાઇબ બટન આપેલું છે, અહીંયા ક્લિક કરી વાળવાનું છે અને બાજુમાં બેલ આઇકનની જે ઘંટી છે તેના ઉપર ક્લિક કરી વાળવાનું છે, જેથી કરીને GK 2020 ના કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં પણ મળશે. અને જો આ વિડીયો તમને ગમે તો અહીંયાથી તમે આ વિડીયોની લિંક તમારા મિત્રોને વોટ્સએપ અને ફેસબુકમાં તમે શેર પણ કરી શકશો. તો આ વાત સાથે આજે આપણા કરંટ અફેરને સ્ટાર્ટ કરીએ. 1 માર્ચ 2019 એટલે કે બિહારના મુખ્યમંત્રી એવા નીતિશ કુમારનો જન્મદિવસ. તમે બાજુમાં પણ જોઈ શકો છો કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. તેમનો જન્મ 1951 અને બખ્તીપુર બિહારમાં થયો હતો. તેઓ 2017 થી બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમણે 2001 થી 2004 સુધી વાજપેયી સરકારમાં તેઓ રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેઓ રાજકીય પક્ષ યાની કે જનતા દળ યુનાઇટેડના સભ્ય છે. તો આ ખાસ યાદ રાખજો. ઘણી વખત બિહાર હાઇલાઇટમાં હોય જ છે. હવે જોઈએ ગુજરાતના મહત્વના સમાચાર. તો કેવડિયા કોલોની પાસે વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવામાં આવશે અને આ સફારી પાર્કની અંદર વિદેશી પર્યટકો લાભ લઈ શકે એવા જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓનો પણ ત્યાં સમાવેશ કરવામાં આવશે. ખૂબ જ મહત્વનો આ એક પર્યટન સ્થળ બની રહેવાનું છે. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાંથી 1 કિલોમીટરના અંતરે આ વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક. તો એના વિશે આપણે વાત કરીએ છીએ. કેવડિયા નર્મદા જિલ્લામાં આવેલું એક રમણીય સ્થળ છે. આ સફારી પાર્કમાં વિશ્વના 7 ખંડોમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ લાવીને ત્યાં રાખવામાં આવનાર છે. આ સફારી પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 1 કિલોમીટર દૂર બનાવવામાં આવશે અને આ પાર્કમાં 100 એકરના વિસ્તારમાં વિશ્વ કક્ષાના એનિમલ પાર્કનું નિર્માણ થશે. આ સફારી પાર્કને સંપૂર્ણ રીતે જોવા માટે અંદાજે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. માટે ગમે ત્યારે આ સફારી પાર્ક અસ્તિત્વમાં આવે એટલે એક દિવસ તમારે આની મુલાકાત લેવાથી તમારો આખો દિવસ આનંદથી પસાર થશે. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોશો અને ત્યાર પછી સફારી પાર્ક વિશ્વનો સૌથી મોટો જે બનવાનો છે તે નિહાળશો. એટલે આવું તમે એકાદા દિવસનો ટૂર ગોઠવી શકો છો. આગળ વધીએ આજના કરંટ અફેરને. વિડીયો ગમે તો મિત્રો લાઇક અને શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ. નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2018 આપવામાં આવ્યો છે. તો તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો કે નર્મદા જિલ્લો એટલે હરિયાળો અને રળિયામણો બનતો જાય છે. તો કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાને 3જા સ્થાન માટે પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર નવી દિલ્હી ખાતે નીતિન ગડકરી અને અર્જુન રામ મેઘવાળની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના નાયબ કલેક્ટર જનમ ઠાકોરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આપણને એમ થાય કે નર્મદાને આવો એવોર્ડ શા માટે મળ્યો હશે?
તો એમાં કેટલાક ઉત્કૃષ્ટ કાર્યો આ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે તે પણ જોઈએ. વર્ષ 2017-18માં નર્મદા જિલ્લાના ડુંગરાળ તથા અંતરિયાળ વિસ્તારમાં જળ સંસાધન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, જે અંતર્ગત નવા 39 તળાવોના નિર્માણ થકી તેની સંગ્રહ ક્ષમતામાં 40 કરોડ લીટર વરસાદી પાણીનો વધારો થયો હતો. અને આવા ઉત્કૃષ્ટ કાર્ય બદલ જનમ ઠાકોર આ એવોર્ડના હકદાર બન્યા હતા નર્મદા જિલ્લા તરફથી. તો નર્મદાની વાત આવે તો એની પણ વાત કરીએ. નર્મદા જિલ્લાનું વડું મથક શું છે? રાજપીપળા. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર બંધ કયા જિલ્લામાં આવેલો છે? નર્મદામાં. નર્મદા જિલ્લાના સાધુબેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રાખવામાં આવી છે, જે આપણે ટીવી ઉપર લાઈવ આ પ્રસારણ પણ નિહાળ્યું હશે. તો નર્મદા જિલ્લાનું નામ નર્મદા નદી પરથી રાખવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 1000 બારી વાળો મહેલ પણ આવેલો છે, જે તમે ઇતિહાસના પુસ્તકમાં પણ ક્યાંક જોયું હશે વાંચવામાં. નર્મદાને ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી એક પ્રશ્ન એવો પણ હું તમને પૂછું કે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનું ન ભૂલતા. આગળ વધીએ તો ભારતના સમાચાર. ભારતીય રેલવે માટે દક્ષિણ તટ રેલવે ઝોન ઊભું કરવામાં આવ્યું છે, જેની જાહેરાત રેલવે મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હી ખાતેથી કરી છે. આ 18મા રેલવે ઝોનનું મુખ્ય મથક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાખવામાં આવશે. તો ભારતની અંદર જે રેલવે ઝોન છે એ 17 ઝોનમાં વહેંચાયેલું હતું અને અત્યારે એક નવું ઝોન બન્યું, એનું મુખ્ય મથક રાખ્યું છે વિશાખાપટ્ટનમ અને કુલ ઝોન થાય છે 18. આ રેલવે ઝોનમાં ગંટાકલ, ગંતુર, વિજયવાડા ડિવિઝનનો સમાવેશ કરવામાં આવશે. અને આ રેલવે ઝોન 205 કરોડ રૂપિયાના ખર્ચે ઊભું કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભારતમાં 17 ઝોન છે અને તેના અલગ અલગ 17 ડિવિઝન છે. આ તમે ખાસ યાદ રાખજો. આગળ વધીએ કરંટ અફેરમાં. તો તાજેતરમાં જમ્મુ કાશ્મીર રાજ્યે SIMS પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા જમ્મુ કાશ્મીરના તમામ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ પોતાની માહિતી આપી શકે છે. અને SIMS નું ફૂલ ફોર્મ શું થાય છે તે ખાસ જાણી લેજો. સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ સિસ્ટમ. ફરી એકવાર, સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ સિસ્ટમ SIMS. ત્યાર પછી નેશનલ ન્યૂઝમાં અસમ રાજ્ય સરકારે પ્રણામ આયોગની શરૂઆત કરી છે. અસમના જેટલા રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના માતા પિતાને જરૂરિયાત સમયે તે આયોગ મદદરૂપ બનશે. આ યોજના અસમના મુખ્યમંત્રી હાલના જે સર્બાનંદ સોનોવાલ છે એમણે લોન્ચ કરી છે. પ્રણામનું પૂરું નામ શું થાય છે તે પણ ખાસ યાદ રાખજો. પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર અકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ. ફરી વાર એકવાર જોઈ લો. પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર અકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ. અહીં અસમ રાજ્યની વાત આવે છે તો જીકેમાં આપણે ઘણી વખત કહીએ છીએ કે અસમમાં કયો નેશનલ પાર્ક આવેલો છે. અને આ વખતે હું તમને પ્રશ્ન પૂછું છું અને એનો જવાબ તમારે અસમ વિશે જેટલું પણ તમારા વાંચવામાં આવ્યું હોય તેનું તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં લખશો તો તમારા મિત્રો જે આપણા એજ્યુ સફરના સબસ્ક્રાઈબર છે તે બધાને એક વ્યક્તિનો લાભ સર્વને મળી શકે છે. તો આવું એક ઉમદા કાર્ય પણ તમે કરી શકો છો. માનવ સંસાધન મંત્રાલય દ્વારા શ્રેયસ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. માનવ સંસાધન મંત્રાલયના મિનિસ્ટર કોણ છે? પ્રકાશ જાવડેકર. તેમણે હાલમાં આ શ્રેયસ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. તો હાલના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના મંત્રી છે પ્રકાશ જાવડેકર. અને આ શ્રેયસનું ફૂલ ફોર્મ શું થાય છે? સ્કીમ ફોર હાયર એજ્યુકેશન યુથ ઇન એપ્રેન્ટિસશીપ એન્ડ સ્કિલ્સ. તો મિત્રો ફરી એકવાર નામ જોઈ લીજો. સ્કીમ્સ ફોર હાયર એજ્યુકેશન યુથ એન્ડ એપ્રેન્ટિસશીપ એન્ડ સ્કિલ્સ. જે વિદ્યાર્થીઓ ઊંચી કક્ષાનો અભ્યાસ ધરાવતા હોય તેમને ઉદ્યોગ માટે ટ્રેનિંગ આપવામાં આવશે એવો આ
શ્રેયસ યોજનાનો ઉદ્દેશ્ય રહેલો છે. ત્યાર પછી આપણે નેશનલ ન્યૂઝમાં આગળ જોઈએ તો બાયો એશિયાનું ઉદ્ઘાટન હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. 2019ના 16મા બાયો એશિયા સંમેલનનું ઉદ્ઘાટન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. તો હૈદરાબાદ એ તેલંગાણામાં આવેલું છે અને તેલંગાણામાં આવેલું હૈદરાબાદ છે. એના પછી આગળ જોઈએ તો આ સમારોહનું ઉદ્ઘાટન ESL નરસિમ્હાએ કર્યું છે અને ESL નરસિમ્હા તેલંગાણા અને આંધ્રપ્રદેશના સંયુક્ત રીતે રાજ્યપાલ છે, ગવર્નર છે. આ સમારોહની થીમ લાઈફ સાયન્સ NCE 4.0 ડિસરપ્ટ ધ ડિસ્ટ્રપ્શન. તો મિત્રો આવી કંઈક આની થીમ છે. 2 વાર વાંચી લેજો એટલે યાદ રહી જશે. ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેલ જગત સમાચાર. તો ખેલ જગત સમાચારમાં અહીં એક વ્યક્તિ આવે છે, દીપક સિંહ. તો દીપક સિંહે ભારતને મકરાન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મકરાન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપ હાલમાં ઈરાનના ચાબહાર શહેરમાં રમાઈ રહી છે અને તેની અંદર આપણા દીપક સિંહે આ મકરાન કપમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીપક સિંહ બોક્સિંગની રમત સાથે જોડાયેલા છે અને બોક્સિંગની રમતમાં 5 ખેલાડીઓએ સિલ્વર મેડલ મેળવ્યો છે અને જેઓ ગોલ્ડ મેડલ મેળવી શક્યા નથી. અને નેશનલ ચેમ્પિયન જીતનાર આ ગોલ્ડ જીતનાર દીપક સિંહ એકમાત્ર એવા બોક્સર છે કે જેઓ નેશનલમાં ગોલ્ડ જીત્યા છે અને હાલમાં મકરાન કપમાં પણ ગોલ્ડ જીત્યા છે. તો તે બોક્સિંગમાં કેટલા વજનની ઇવેન્ટમાં તેઓ ભાગીદાર બન્યા હતા તે પણ ખાસ યાદ રાખો. દીપક સિંહે 49 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યા છે. દીપક સિંહે કોને હરાવ્યો હતો? જાફર નાસેરીને હાર આપી અને આ ગોલ્ડ મેળવ્યો છે. ત્યાર પછી રમતગમત જગત સમાચારમાં આગળ વ્યક્તિ આવે છે એલિસ્ટર કુક. એલિસ્ટર કુકને નાઇટહુડની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. એલિસ્ટર કુક ક્રિકેટ રમત સાથે જોડાયેલા એક મહત્વના ખેલાડી છે. નાઇટહુડ મેળવનાર તે 11મા નંબરના બ્રિટિશ ખેલાડી બની ગયા છે. અહીં તમે જોઈ શકો છો કુક જે બ્રિટન સાથે જોડાયેલા છે. અને આની સાથે પણ હું કેટલીક તમને વાત કહું કે ગઈકાલે T20 મેચમાં ગ્લેન મેક્સવેલનો 113 રનના રેકોર્ડથી તેઓ ભારતની જમીન ઉપર T20 મેચમાં સર્વાધિક રન કરનારો ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ બની ગયો છે. અને ગ્લેન મેક્સવેલ પહેલા ફિન્ચ નામનો જે ખેલાડી છે એમના નામે આ રેકોર્ડ હતો અને આ સાથે સદીમાં તેમને ગ્લેન મેક્સવેલે 3 T20માં સેન્ચુરી લગાવી ચૂક્યા છે. અને સૌથી વધારે સદી કયા ખેલાડીના નામે છે તે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો આજે આપણે રમતગમત જગત સમાચાર સાથે આજના એજ્યુ સફરના આ કરંટ અફેરને પૂર્ણ કરીએ. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.